જય શ્રી કૃષ્ણ મારા વહાલા ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક જ્ઞાન પર। મારી વહાલી બહેનો, આજે હું તમારી સામે એક એવી વાત લઈને આવી છું જે કદાચ તમારા જીવનની સૌથી મોટી પડ સાબિત થઈ શકે છે। આજે હું જે વિષય પર વાત કરવાની છું તે આપણા સંતાનોના ભવિષ્ય, આપણા ઘરની લક્ષ્મી અને આપણા સુખ શાંતિ સાથે જોડાયેલો છે। ભક્તો, તમે અત્યાર સુધી ઘણી એકાદશીઓ કરી હશે, ઘણા વ્રત કર્યા હશે, પણ આ વખતે જે પુત્રદા એકાદશી આવી રહી છે તે કોઈ સામાન્ય દિવસ નથી। આ વખતે 144 વર્ષ પછી એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે સીધો જ તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે। મારી બહેનો, ભલે તમે વ્રત ન કરી શકો, ભલે તમે પૂજામાં બહુ સમય ન આપી શકો, પણ મારા કહેવાથી આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો। આ વસ્તુ ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક તંગી, માનસિક પરેશાની અને સંતાન સંબંધી તકલીફો હંમેશા માટે સમાપ્ત થઈ જશે। વિશ્વાસ રાખજો, આ વાત હું પૂરી શ્રદ્ધા સાથે કહી રહી છું, કારણ કે આ દિવસ વિધાતા પોતે તમારી કિસ્મત લખવા બેસવાના છે। વર્ષ 2026ની શરૂઆત જ આ પવિત્ર પુત્રદા એકાદશીથી થઈ રહી છે। 1 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે આખું જગત નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હશે, ત્યારે આકાશમાં દેવતાઓ આ અદ્ભુત સંયોગને નિહાળી રહ્યા હશે। મારી બહેનો, પોષ મહિનાની આ પુત્રદા એકાદશી એટલે કે વર્ષની સૌથી મોટી એકાદશી, જે બહેનો વર્ષોથી સંતાન સુખ માટે તડપી રહી છે અથવા જેમના સંતાનો તો છે પણ તેમની પ્રગતિ અટકી ગઈ છે, તેમના માટે આ દિવસ વરદાન સમાન છે। તમે વિચારો કે નવા વર્ષનો પહેલો જ સૂર્ય ભગવાન વિષ્ણુના આશીર્વાદ લઈને ઉગવાનો છે અને સાથે જ આ દિવસે ગુરુવાર પણ છે। ગુરુવાર અને એકાદશીનો આ સંગમ એટલે સોનામાં સુગંધ ભળે તેવી વાત છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુ, જે પોતે જગતના પાલનહાર છે, તે આ દિવસે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જે ઘરમાં સાચી શ્રદ્ધાથી દીવો પ્રગટે છે ત્યાં તે કાયમી વાસ કરે છે। મારી બહેનો, તમારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે એટલું ધન આ એક દિવસના ઉપાયથી તમને પ્રાપ્ત થઈ શકે છે। હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે એવી તે કઈ ગુપ્ત વસ્તુ છે જે આપણે ખાવાની છે અને કેમ તે આટલી મહત્વની છે? મારી વહાલી બહેનો, આપણા શાસ્ત્રોમાં દરેક ફળ અને અન્નનું પોતાનું એક આધ્યાત્મિક મહત્વ બતાવવામાં આવ્યું છે। આ પુત્રદા એકાદશી પર જે ગુપ્ત વસ્તુની હું વાત કરી રહી છું તે છે સીતાફળ। જી હા બહેનો, આ સાંભળવામાં તમને સામાન્ય લાગશે, પણ તેની પાછળનું રહસ્ય બહુ ઊંડું છે। શાસ્ત્રો મુજબ ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ જે ફળનું સેવન કર્યું હતું તે સીતાફળ છે। આ ફળમાં માતા સીતાના આશીર્વાદ અને ધરતી માતાની શક્તિ સમાયેલી છે। પોષ મહિનાની ઠંડીમાં જ્યારે આ ફળ પાકે છે ત્યારે તેમાં અમૃત સમાન ગુણો હોય છે। એકાદશીની રાત્રે જ્યારે તમે પૂજા પૂર્ણ કરો ત્યારે કોઈને કહ્યા વગર એકાંતમાં બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરતા આ ફળનો પ્રસાદ લેજો। આ ફળ તમારા ગર્ભની રક્ષા કરે છે, તમારા સંતાનોના આયુષ્યમાં વધારો કરે છે અને તમારા ઘરમાં અખૂટ લક્ષ્મીનો વાસ કરાવે છે। આ સાથે જ એક બીજી વસ્તુ પણ છે જે તમારે જરૂર ખાવી જોઈએ, અને તે છે કેળા અને મખાણાની ખીર। મખાણા એટલે કમળના બીજ અને કમળ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે। મખાણાની ખીર બનાવી તેમાં થોડી મિશ્રી અને ગાયનું ઘી નાખી ભગવાનને ભોગ ધરાવજો। મારી બહેનો, જે પણ સ્ત્રી આ પ્રસાદ ગ્રહણ કરે છે તેના ઘરના પિતૃદોષ, રાહુ દોષ અને કાલસર્પ દોષ હંમેશા માટે શાંત થઈ જાય છે। તમારી કુંડળીમાં ગમે તેવા ગ્રહો વક્ર દશામાં હોય, પણ જો આ દિવસે તમે આ સાત્વિક વસ્તુઓ ગ્રહણ કરી લો તો ગ્રહો પણ તમારા પક્ષમાં થઈ જશે। આ એકાદશીનું મહત્વ એટલું છે કે સાક્ષાત મહર્ષિ લોમસ દ્વારા રાજા સુકેતુમાનને આ વ્રતનો મહિમા સમજાવવામાં આવ્યો હતો અને રાજાને ગુમાવેલું રાજ્ય અને સંતાન બંને પાછા મળ્યા હતા। જો એક રાજાને તેનું ભાગ્ય પાછું મળી શકતું હોય તો તમારી અને મારી તો શું વિસાત છે? ભગવાન તો ભક્તના ભાવના ભૂખ્યા છે। પરંતુ મારી બહેનો, જેટલું મહત્વ શું ખાવું એનું છે, તેનાથી વધુ મહત્વ શું ન કરવું એનું પણ છે। પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે ભૂલથી પણ તમારા રસોડામાં લસણ કે ડુંગળીનો ઉપયોગ ન કરતા। જો તમે ભૂલે ચૂકે પણ આ દિવસે તામસિક ભોજન બનાવશો કે ખાશો તો માતા લક્ષ્મી તમારા ઉંબરેથી પાછા ફરી જશે। આ દિવસે ચોખા ખાવા એટલે માંસ ખાવા બરાબર માનવામાં આવે છે, એટલે ચોખાથી તો જોજન દૂર રહેજો। નાના બાળકોને પણ આ દિવસે સાત્વિક આહાર જ આપવો। બહેનો, યાદ રાખજો કે જે ઘરમાં આ દિવસે કચકચ કે ઝઘડા થાય છે ત્યાં ક્યારેય બરકત નથી આવતી, એટલે આખો દિવસ ભગવાનના નામનો જપ કરજો અને શાંતિ જાળવજો। ગાય માતાની સેવા કરવાનું પણ આ દિવસે વિશેષ ફળ છે।
તાજી રોટલીમાં થોડો ગોળ અને હળદર લગાવી ગાયને ખવડાવજો. તમારી બધી મનોકામનાઓ ચપટી વગાડતા પૂરી થશે. મેં જે આ ઉપાયો બતાવ્યા છે તે પૂજ્ય ગુરુજીએ પણ પોતાની કથામાં વર્ણવ્યા છે. આ ઉપાયો માત્ર ધન માટે નથી, પણ પરિવારની સુખાકારી અને સંતાનના તેજસ્વી ભવિષ્ય માટે છે. 1 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે સૂરજ આથમવા જાય અને પ્રદોષકાળ શરૂ થાય ત્યારે તુલસી ક્યારે ગાયના ઘીનો દીવો જરૂર પ્રગટાવજો. પણ યાદ રાખજો, તે દિવસે તુલસીને જળ ન ચઢાવતા અને તેના પાન પણ ન તોડતા, કારણ કે તુલસીજી પોતે તે દિવસે પ્રભુ વિષ્ણુ માટે વ્રત કરે છે. મારી વહાલી બહેનો, આ બધી વાતો કોઈને કહેવાની નથી. બસ ચૂપચાપ આ વિધિ કરી લેજો અને પછી જોજો કે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ કેવી રીતે થાય છે. જે કાર્યો વર્ષોથી અટકેલા હતા તે હવે નવા વર્ષમાં આપોઆપ પૂરા થવા લાગશે. આ આખી વિધિ શ્રદ્ધાનો વિષય છે. જો તમારો વિશ્વાસ અટલ હશે તો પથ્થરમાંથી પણ પ્રભુ પ્રગટશે. આ વિડીયોને તમે તમારી બહેનપણીઓ અને સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી કોઈના ઘરની ગરીબી દૂર કરવામાં તમે નિમિત્ત બની શકો. પ્રભુ શ્રી હરિ અને માતા લક્ષ્મી તમારા સંતાનોની રક્ષા કરે અને તમારા ઘરમાં સુખ સંપત્તિનો ભંડાર ભરે તેવી જ મારી પ્રાર્થના છે. હવે મારે એ જાણવું છે કે મારા કેટલા ભાઈ બહેનો ભગવાન વિષ્ણુમાં અતૂટ શ્રદ્ધા રાખે છે. જો તમે પણ પ્રભુના સાચા ભક્ત હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. અમે તમારી રાશિ મુજબના ચોક્કસ ઉપાયો જણાવવાનો પૂરો પ્રયાસ કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી રોજ આપણે આવી જ્ઞાનવર્ધક વાતો કરી શકીએ. ભગવાન તમારું ભલું કરે. જય શ્રી કૃષ્ણ.